માં ભગવતી મેલડી બિરાજમાન છે અને ત્યાં નાના નાના બાળકોએ નક્કી કર્યું કે લાવો આપણે જઈએ માના મંદિર બનાવવા. ઈટું ને બધું લઈને જાય, પણ બાળકો જ્યાં ઈટું માંડવા જાય, નાનો એવો ઓટો મંદિર બાંધવાની તૈયારી કરે છે, પણ ત્યાં તો ઝેરી હરફ ફૂફાડા મારતો જોયો અને બાળક ભાગ્યા છે અને આમ માનું કામ અધૂરું રહી ગયું છે બાપ. પણ ના, ઈ માનું કામ કોઈ દી અધૂરું ન રહે બાપ. અને માએ જ કોઈના અંતરમાં જ્યોત જગાડી હોય એવા બાલકદાસ કરીને બાપુ બાપ. અને ઈ બાલકદાસના અંતરમાંથી માં મેલડીનો પ્રભાવ જાગ્યો અને માના નામે ત્યાં તો ધજા શ્રીફળ ચડે છે, રોટલો બને છે, માં પ્રસન્ન થયા છે. અને ત્યાં તો એમ કહેવાય છે કે તમામ ગામના માનવી જાગૃત થયા અને તમામે આવીને માનું આજ મંદિર દેવળ બનાવ્યું છે ને અખંડ માનું ધામ છે. આમ હંધાઈ ભેગા મળી અને માનો બાપ આશીર્વાદ મેળવો છો. અને પછી તો એમ કહેવાય છે કે બધાયના આર્તનાદથી ભાવથી ઉત્સવ મંડાશે મનાવવા. અને કહેવાય છે કે માં મલકતા મુખડે આવા તો ગીતડા ગવાય છે. મેને મેલા ભોગવે અને મેને મેલા ખાય, પણ જેને ભેળે હોય માં મેલડી, અરે રે એના દુઃખ દાળીદર મટી જાય. સુખના સાગરે